તો આ તરફ તમામ નવા મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સંભાળ્યો છે ચાર્જ. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ તેઓએ સંભાળ્યો છે. ગણેશ પૂજન અર્ચન કરી સંભાળ્યો છે ચાર્જ. શાસ્ત્રોક્ત રીતે પૂજા પાઠ કરી મોટા નેતાઓ ખાસ હાજરી આપતા જોવા મળ્યા છે. રાજ્ય અને કેન્દ્ર કક્ષાના મંત્રીઓએ પણ ચાર્જ સંભાળ્યા હતા. પ્રફુલ્લ પાનસેરિયા પરિવાર સાથે પૂજા પાઠ કરતા જોવા મળ્યા હતા. વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરશે જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવીએ પૂજા કરી હતી. ત્યારબાદ 12:39 વિજય મુહૂર્તમાં પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓને પણ રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે એઝ અ હેલ્થ મિનિસ્ટર, તેઓ હવે કાર્ય કરતા જોવા મળશે. બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા, તેમની સાથે અન્ય નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. તમામ હાલના દ્રશ્યો લાઈવ આપ જોઈ રહ્યા છો કે જેમાં ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થતાં જ તેઓ જે કાર્યો બાકી રહ્યા છે સરકારની અંદર, જે નવા કાર્યો કરવાના છે, જે નવો પદભાર સંભાળવાનો છે તે કરતાં પણ જોવા મળશે. તો અલગ અલગ નેતાઓ અલગ અલગ જગ્યાની જવાબદારી મળતા ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ સપરિવાર પહોંચ્યા હતા, તેમના દીકરા, પુત્રવધુ અને પત્ની સાથે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે. બીજી તરફ હર્ષ સંઘવી સાથે ભાજપના કેટલાક નેતાઓ, ભાજપના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તમામની હાજરીમાં ચાર્જ સંભાળતા નજરે પડ્યા છે. તો વિજય મુહૂર્તની અંદર જે ભાજપની હંમેશા પરંપરા રહી છે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળવાની, તે પ્રમાણેની જ કામગીરી તેઓ પણ, તેમના નેતાઓ પણ અનુસરણ કરતા આવ્યા છે. અને જે રીતે પ્રફુલ્લભાઈની જે એન્ટ્રી હતી, તેઓએ પણ પોતાનો જમણો પગ પહેલા મૂક્યો, ત્યારબાદ જે માનતા જે હિન્દુ રિવાજ છે તે પ્રમાણે તેઓ અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સાથે પ્રફુલ્લ પાનસેરિયાના પણ એ દ્રશ્યો કે જેઓને પણ રાજ્યકક્ષાનો આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની વાત છે તેઓના જે ભૂતકાળના કાર્યો રહ્યા છે, ભૂતકાળના કાર્યો અને તેમના જે કાર્યને વધુ આગળ વધારવા માટે તેઓ ઉપર આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ હવે હેલ્થ મિનિસ્ટર તરીકે કામ કરતા જોવા મળશે, તેમની સાથે અન્ય એક પ્રોટોકોલ મંત્રી તરીકેની પણ તેઓને જવાબદારી આપવામાં આવી છે. પરંતુ જે આવનાર સમયની અંદર હેલ્થ સેક્ટરને વધુ ડેવલપ કરવામાં આવે, ખાસ કરીને હોસ્પિટલની તમામ અપગ્રેડેશન જોવા મળે તે માટેના પ્રયાસ, તેઓ પર જવાબદારી આપવામાં આવી છે. બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા અને તેમની પર પણ એક યુવા નેતા તરીકેની જવાબદારી જોવા મળી રહી છે. તો બે મહત્વના મંત્રીઓ કે જેઓએ 12:39 વિજય મુહૂર્તની અંદર જ આ શરૂઆત કરી છે પોતાના કાર્યને લઈને, અને પોતાના એક તરફના મંત્રીને આપ જુઓ કે જે તો સપરિવાર સાથે આવ્યા હતા, તેમના દીકરા, તેમના પુત્રવધુ પ્રફુલ્લ પાનસેરિયા સાથે જોવા મળ્યા. બીજી તરફ હર્ષ સંઘવીએ ભાજપના નેતાઓ સાથે એન્ટ્રી કરી, તેઓએ પણ ચાર્જ સંભાળી લીધો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે તેમની સાથે અલગ અલગ નેતાઓ હતા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આપ જોશો તો તેમની સાથે અલ્પેશ ઠાકોર જોવા મળી રહ્યા છે. અન્ય નેતાઓ ભાજપના તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વિજય મુહૂર્તમાં મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. અને બીજી તરફના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો પરિવાર સાથે પ્રફુલ્લ પાનસેરિયા પ્રવેશતા જોવા મળ્યા છે. બંને તરફ નેતાઓ કે જેઓ ઉપર મોટી જવાબદારી, જે જૂના મિનિસ્ટ્રીમાં પણ હતા, એક રાજ્ય કક્ષાના મંત્રી હતા તો બીજાને સ્વતંત્ર રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવ્યો, એક કેબિનેટ કક્ષાના મંત્રી હતા તો તેઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો અલગ અલગ નેતાઓ આજે વિજય મુહૂર્તની અંદર, અને ખાસ કરીને ધનતેરસની શરૂઆત જ્યારે થઈ રહી છે તો ધનતેરસના પર્વમાં ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે તે પ્રમાણે કે હજી પણ અનેક નેતાઓ જે છે તે ચાર્જ સંભાળતા જોવા મળશે, જે મંત્રીઓ જે છે જેઓ ચાર્જ સંભાળતા નજરે પડશે. અન્ય એક દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છે. રીવાબા જાડેજા પણ તેઓના પરિવાર સાથે પહોંચ્યા હતા. રીવાબા જાડેજા સાથે રવિન્દ્ર જાડેજા પણ જોવા મળી રહ્યા છે. તેમના દીકરી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. કાંતિ અમૃતિયાને આપ જુઓ, કાંતિ અમૃતિયાએ પણ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો છે. નવી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી છે. પૂજા વિધિ બાદ સંભાળ્યો છે મંત્રીઓએ ચાર્જ. પૂજા વિધિ બાદના આ ચાર્જ સંભાળતા મંત્રીઓના દ્રશ્યો, રાજ્ય અને કેન્દ્ર કક્ષાના મંત્રીઓએ, જ્યારે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે, કેબિનેટ કક્ષાના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયા પણ તેમાં જોવા મળી રહ્યા છે અને મંત્રી રીવાબા જાડેજાએ ચાર્જ લીધો છે. પૂજા વિધિ બાદ જે મંત્રીઓ છે તેઓ ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. તો ન્યૂઝ 18 સંવાદદાતાએ પ્રફુલ્લ પાનસેરિયા સાથે વાતચીત કરી હતી. તેઓની સાથે શું વાત થઈ એ પણ સંભળાવીએ. મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને હવે આજે ચાર્જ સંભાળી રહ્યા છે. ધનતેરસનો આ શુભ દિવસ છે અને શુભ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે. પ્રફુલ્લભાઈ, પહેલાં તો અભિનંદન, અને ખાસ કરીને હવે ગુજરાતની જનતા છે તેના આરોગ્યની જવાબદારી તમને સોંપવામાં આવી છે. જી, આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા અમને જે સોંપવામાં આવ્યું છે કાર્ય, એ આરોગ્ય મંત્રી તરીકેનું, જેમાં અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું
અંત્યોદય સુધી સેવાના હેતુસર જે સરકારની યોજના બની છે એનો પૂર્ણ લોકો ઉપયોગી કરી છે એવા હેતુસર અમે પૂર્ણ રીતે પ્રયાસ કરીશું. કાર્યકર્તા તરીકે કામ કરીશ. મંત્રી તો છું જ, પણ કાર્યકર્તા તરીકે. શું પહેલી પ્રાથમિકતા રહેશે? પહેલી પ્રાથમિકતા કે ગવર્મેન્ટની તમામ યોજનાઓ ગરીબો માટે છે જે હેલ્થની, એનો પૂર્ણ લોકો ઉપયોગ કરી શકે એ મારી પ્રાથમિકતા હશે. બિલકુલ. તો અત્યારે ચાર્જ સંભાળી લીધો છે અને લોકોની આરોગ્ય સારું મળી રહે, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા પ્રાથમિકતા તેઓની ખાસ રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે, ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. પહેલી વખતના બે દ્રશ્યો કાંતિ અમૃતિયા અને રીવાબા જાડેજાના કે જેઓને મંત્રાલય સોંપવામાં આવ્યું રાજ્ય કક્ષાના મંત્રી તરીકે, તેઓ પણ કામગીરી કરતા જોવા મળશે. એની ઉપરના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. હેલ્થ મંત્રી તરીકે તેઓ પણ, સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ તેઓ પ્રફુલ્લ પાનસેરિયા જવાબદારી નિભાવશે. બીજી તરફ એક એવા મંત્રી કે જેઓના ભૂતકાળની અંદરના કાર્યો જેને કારણે તેઓને પ્રમોશન મળ્યું, જે ચર્ચાઓ વર્તુળમાં ચાલતી હતી તે પ્રમાણે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા. તેઓ પાસે ગૃહ મંત્રાલય તો યથાવત રહેશે, તેમની સાથે સાથે અન્ય કાર્યભાર પણ તેઓને જવાબદારીમાં સોંપવામાં આવ્યા છે. 2027 પહેલા આ તમામ મંત્રીઓ એક સાથે એવી રીતે કાર્ય કરી શકે કે ફરી એક વખત ભાજપની સરકાર આવે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, સહપરિવાર કેટલાક મંત્રીઓ આવી રહ્યા છે, કેટલાક પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે, તો કેટલાક સાથે ભાજપના જ ધારાસભ્યો, ભાજપના નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવીની એ પહેલ પણ હતી કે જેઓએ તેમને કહ્યું હતું કે મોટાભાગના જે લોકો મારા બેનર્સ લગાવવાના હોય તે બેનર્સ પાછળ ખર્ચો ન કરે, પરંતુ તેનો સમાજ કલ્યાણ પાછળ ખર્ચો થાય તેવા પ્રયાસ કરવામાં આવે. તો આ તમામ દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યા છે કે ધનતેરસની અંદર મંત્રીઓ ચાર્જ સંભાળતા નવા વર્ષની અંદરથી જ કાર્ય કરવાની શરૂઆત થઈ જશે.